એમાં કાંઈ ગેરશબ્દનો ઉપયોગ આપણે કરતા નથી. મેરા રહીયો યાર બસ મેરા રહીયો ગરજે એક નંબર. તો આવ્યા હતા તને ખબર ન પડે કયા ગેસના બાટલા જડતા નથી. જય શ્રી રામ. તો શું કે ગાઈસ, તો હું કે મારા ઘરે જાઉં બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો આપણે નીકળી ગયા હતા બહાર, તમે જોઈ શકો છો. તો એમાં એવું છે કે વાગી તો તમે જોઈ લો 12:30 10:30 જ વાગી ગયા. 10:30 વાગી ગયા છે ને હવે આપણે એક જગ્યાએ બહાર જવાનું છે. હવે પેલા ન્યા જવું કે ગાડીમાં કાળાકાચ કરાવવા જાવ એ અત્યારે નક્કી કરવું. ગાડીમાં કાળાકાચ કરાવવાના છે તો પેલા કાળાકાચ કરાવી આવી પછી ગામમાં જઈ. તારે તો મારેલી જ છે તો હું હવે કાળાકાચ કરી નાખી તો મોરે ને તો જોડાયા રહ્યો. હું નહીં જ્યાં જઈ અત્યારે તમે જોઈ શકો ક્યાં પહોંચ્યા. એ ટૂંકમાં આટલામાં રહેતા હશે, એ બધાને ખબર હશે, બાકી તો નહીં ખબર હોય. ઇધર કા ઇલાકા હે ये. તો હારું હાલો. અને આગળના અવાજની પથારી ફરી ગઈ મારા ગળાના. આગળના બ્લોગમાં તમને કેવી મનોરંજનમાં મજા આવે છે અને કાંઈ ચેલેન્જ બેલેન્જ હોય તો કહેજો. તમને આપણે બધાનો ચેલેન્જ એક્સેપ્ટ કરવાનો હોય. તો એમ કહે ને કે આમ નહીં આમ થાય, એટલે આપણે એમ કહેવાનું કે ભાઈ એમ નહીં એમ નહીં, અમે કહીને એમ થાય. ચેલેન્જ તમ તારે બધાનો એક્સેપ્ટ કરવાનો થાય છે. કાંઈ ચેલેન્જ બેલેન્જ હોય તો તમ તારે ઠોકીને કોમેન્ટ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તમ તારે પહેલાં આમાં કોમેન્ટ કરજો, હું આમાં જ તમને રિપ્લાય આપી દઈશ. પછી તમ તારે આપણે પર્સનલી આપણે કાંઈ દઈશું. જો કંઈ ચેલેન્જ કોઈને હોય કોઈને તમે આમ ન કરી શકો, અમે આમ ન કરી શકીએ. હા, અમુક વસ્તુ અમે ન કરી શકી. એક્સેપ્ટ યુ જે હોય એ તમારી રીતના સમજી લેજો. તો હાલો હરિહર ખુલ્લો જ છે. ઓલા ભાઈ હું પૂછતા હતા તને ઓલા નીકળ્યા ભાઈ એને કે કાકા એને કે જવાનું છે તો કાકા એ બાજુ ઉતરે કે આ બાજુ ઉતરે. તારી ઓલી વાન તો જોઈ મેં ગઈ જઈએ. તો આપણે ક્યાં પહોંચ્યા હતા વિરાટભાઈ? જેતલસર ઉભા હતા. ચા ખાખરા નાસ્તો સિંગ. તમે ચા કેમ ન પીધી ભાઈ? હું મજા આવી નથી ગમતો એટલે ચા એકચ્યુઅલી મતલબ કોફી कॉफी फाउस तुमने? अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें ये बड़े हुए. हमारा डे पोस्टर तो आगे रखो. વિકી ઠુમકિયાની સ્નેપ આવી ભાઈ. વિકી ભાઈ તો વિકી ભાઈ છે ને. હવે એની સ્નેપ બતાવી દે બધાને ભાઈ. क्या ગમે એક બોલ હું કીધું વિડીયો ને ફોટા જરાક પાડી લઈ. તો આ ગામનું નામ છે ધણફુલિયા ઉભા. ધણફુલિયા તમે જોઈ શકો કેમ પણ લોકેશન જુઓ તમે ખાલી. તો જવાનો ગીર બાજુ આમ જુનાગઢ થી અંદર જરાક થઈને આવ્યા ને એટલે થોડુંક બધું ચડી ગયું હતું. જેવો તમે હે ને બાકી બીજો ગામડાનો નજારો. લોકેશન કેવું એક વાર કોમેન્ટ કરી દેજો આપણું. ઓકે ને બધું તો સારું. હાલો ફોટા પાડી લઈ. ચાલો કે જોડાયા રહેજો. રામ રામ, જય શ્રી રામ. આ બધી આવી ગઈ છે મજા ગાડા આખવા. હવે આપો કેવલભાઈ આ ભાઈ જો તો ચડવે આખો રોદા આવે
રોડાવે છે બોલી તો હું આલે બુરાભાઈ બુરાભાઈ શું આલે ગાડું વાલે બોલે હવે ગીત બંધ કરી દો પાછું કોપીરાઈટ આવશે તો તમે જોઈ શકો હો ફાઇનલી ગીર આપણે પહોંચી ગયા છીએ તો નજારો તમે જો બીજો પછી ચર્ચા કરવા હાલો તમને આખી ખાલી રોડ રસ્તે દેખો આપ પહેલા વ્યૂ ઉપર લાઈટ બંધ કરી દો એટલે હરખો તમને વ્યૂ દેખાય ખાલી આગળનો જ ગીર પેલા રિસોર્ટ હે એટલો અંદર હે ને 1.5 કિલોમીટર અંદર હે પણ કાંઈ ઘટે નહીં રિસોર્ટમાં એમ સમજો તમે પછી પ્રમોશન નથી કરતો તમને વળી એમ થાય છે કે પ્રમોશન કરે છે આપણા ભાઈનો જ રિસોર્ટ હે કોઈ પણ જાતનું કે પ્રમોશન નથી પણ ટૂંકમાં આ રિસોર્ટ આવવાનું એટલે તમને આમ કહું ને જિંદગીના તમે આમ છેલ્લા સ્ટેજે પહોંચી ગયા ને સ્વર્ગ લેવલે એવો અહેસાસ થાય તો જ તમારે એમ કહેવાનું કે ના એમ તો જ તમારે પૈસા દેવાના સારું હાલો આખા તમને કોઈ નકર રોડ બતાવ્યો રાખો એ હાલો હાલો હા હું આવ્યું કઈ જવો આપણો એક સીમાં બેઠો હોય આમાં સામે ક્યાં લાઈટો કરસ તો અત્યારે સિંહ જોવા નીકળાય જો તમારા નસીબ હારા આવી છે અમારા નસીબ હારા આવી છે તો દેખાય છે નકર નહીં દેખાય લાઈટ બંધ કરી દીધી છે એને ખબર પડી જાય જે ફ્રી વાળા ગોતવા મળે રાજકોટ વાળા ચાલો કરું કઈ હું તમને દેખાય કે તમને કઈ દેખાય છે નહીં પાસે જો નહીં દેખાય લાગતું નથી આમાં લાઈટ બંધ સિંહ જોવા નીકળાય સિંહ હા બીજું કઈ સિંહ જોવા નીકળાય તો સિંહ ક્યાંક ચડી જાય તખી જાય અમને તો જોવાના છે તમે તો રિસોર્ટ એથી ગયા હતા પાછળી ગાડી આવે છે એ તો ટુ વ્હીલ વાળો આવે ગોતતો જા આ રોલો ચડ્યો તો પાછો વિડીયો ચાલુ કરી બાકી ત્યાં લાગી હરિહર કેમ કે લાઈટ જાજી પડે છે દેખાતું કઈ છે નહીં આમ जो ना पीछे रहियो मेरा रहियो यार बस मेरा रहियो बस पीछे रहियो ना पीछे रहियो यार संग रहियो दुनिया तुझको मुझको नाम जियो चारों तरफ कोहरा ही कोहरा चारों तरफ घना जंगल है गिरो जंगल हेलो हेलो गाइस लुक एट माय आईज તો આવી જાય તમે જોયો કો ગીર પેલેસ है ये वाइट वाली और ये ब्लैक वाली दोनों का कॉम्बिनेशन देखो ये हमारा ब्रदर लोग तो हम गिर पैलेस रिसोर्ट पे आए थे और अभी बैठे हैं किसने तेरे को ब्लॉक किया कोई बात नहीं ऐसा तो अभी इस भाई ने किसी को ब्लॉक कर दिया है वो भी घबराहट में है कोई बात नहीं आप ये लोकेशन देखिए कैसा लग रहा है आपको कमेंट में ज़रूर मेरे को बताइए ना ए તમને કેવું લાગ્યું કહેજો મને કોમેન્ટમાં બાકી તમારે જો મારા હમે સબસ્ક્રાઇબ કરો યાર કોમેન્ટો કરો વાલો હોય તો
બાકી તો મોજ કરો, વ્લોગ જોવો, એન્જોય કરો, ઘરે ટીવીમાં જુઓ અને બધાય એન્જોય કરો. આ બધું તમારા હાટે જ કરી. બાકી મને આવો કોઈ શોખ જ નથી મોબાઈલ હાથમાં લઈને રખડવું. મને શરમ કેટલી આવે ખબર હે, પણ તો શું કરવું યાર, સમજો પછી. સારું હાલો. હે તને ખબર ન પડે હે કે અહીંયા ગેસના બાટલા જડતા નથી ને તો મંડાણો હો. ચિપ્સ કર્યા કે ગેસના બાટલા તો જડતા નથી ને તો આને તમે શું કામ આમાં તેલમાં કરવા દો, દેવાય ચૂલે કરવા. એને ઘરે બાટલો નહીં આવતો હોય. જે ઓલું લીંબુ બીંબુ તો નાખામાં તો હું કે ગાઈઝ મિત્રો કલે જાવ તમે જોઈ શકો હો. તો કાફે ગીરમાં બહુ એક નંબર કાફે હે. તો આવ્યા હતા બહુ સારું કાપે, એક નંબર. ચાલો તો હાલો ને ઊભા થાવ ને. એ ફાકી બનાવતો એક દેતો ચાવી આલે માવો કે આપણી પાસે ઓલો યાનો ઓલો 120 વાળો છે ઈ મોળો લાગે છે. ભૂલ્યું જાય કઈ તો ભાગી હું દેખાય તમને કોમેન્ટમાં જણાવો. એ સિટી મારોમાં દેખાનો ના 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 વયો ગયો. રાખ લાઈટ કરતો જાની બાજુ. હવે નો આવે કાટા મોયું ગયું. તો હું કે કલે જાઉં. અત્યારે રાતના વાગ્યા તમે જોઈ શકો છો કે 2:50 થઈ છે અને અમને સિંહ ભેગો જોતો પણ એમાં લોચો એવો થઈ ગયો કે ઊભા ફોનમાં વિડીયો ઉતરી ગયો હે. એટલે હું કાંઈ એટલો મૂકી દઈશ. આપણે ગીર હેરિટેજના ઓલા ગીર હેરિટેજ ટૂંકમાં આપણે રિસોર્ટ હે, રિસોર્ટથી આપણે બહાર નીકળતા હતા ને તો ત્યાં ભેગો થઈ ગયો. ટૂંકમાં એક રિસોર્ટ હતી બીજા રિસોર્ટ જતા હતા. ભેગો થઈ ગયો તો વિડીયો હું નાખી દઉં છું, તમે આ ક્લિપમાં જોઈ લેજો. ગરજે એક નંબર સર ઓલું હું કહેવાય નિખિલભાઈ એને ઉકે ઉગતો તો એટલે કાંઈ નો ઘટે એવો ઉગતો હતો. તો જોઈ લેજો, બ્લોગમાં આપણે નાખી દીધો એ વિડીયો. બાકી તો જો બીજો કંઈ ચડે તો આડો વિડીયો ઉતારીને તમને બધાને શેર કરીશ. ઓલો હું ઊભા ફોનમાં વિડીયો ઉતરી ગયો, થોડોક મોજો થઈ ગયો. સારું હાલો તો સારું હાલો. હવડેરા ને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો આપણે નવા વિડીયો સાથે મળીએ ને જો વ્લોગ તમને કેવો ને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દો અને વધારેમાં વધારે વિડીયો શેર કરો. અને આપણે વ્લોગ ફેમિલી સાથે તમે જોઈ શકો છો, કેમ કે આપણે વ્લોગમાં કાંઈ ગેરશબ્દનો ઉપયોગ આપણે કરતા નથી. તો હવડેરા ને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ.